Students, we have been discussing the lesson Water and Elixir of Life, Unit 9, Read 1. Let's start the third paragraph of the unit. Read. One of the most remarkable facts about water is its power to carry silt. પાણીની એક ખાસિયત છે કે કેરી ખેંચી લાવે છે સિલ્ટ કાંપવાળી જમીન જે ખેતી માટે ફળદ્રુપ હોય છે. This is the origin of the characteristic color of the water in red fan tanks. અને એના કારણે જ ટેન્ક્સ આગળ મોટા જે વિશાળ સરોવરો છે એમાં પાણીનો કલર આપણે અલગ અલગ લાગે છે. ફોર એક્ઝામ્પલ, ધેર કલર વેરીઝ, પાણીનો કલર અલગ લાગે છે, વેરી અલગ પડવું, વિથ ધ નેચર ઓફ ધ અર્થ, જે જમીન હોય એના પરથી, ઇન ધ કેચમેન્ટ એરિયા, જ્યાંથી પાણી ખેંચાઈને આવ્યું ત્યાંથી. સ્વિફ્ટલી ફ્લોઈંગ વોટર, બહુ ઝડપથી વહેતું પાણી, કેન કેરી, ખેંચી શકે છે, ફેરલી લાર્જ, બહુ જ મોટા, અને હેવી પાર્ટિકલ, ભારે પદાર્થો ખેંચી શકે છે. ધ ફાઇનેસ્ટ પાર્ટિકલ, મોટો પાર્ટિકલ, હાઉ એવર રિમેન ફ્લોટિંગ, તરતો રહે છે, વિધિન ધ લિક્વિડ, પ્રવાહી પર, ઇન્સ્પાઇટ ઓફ ધ ગ્રેટર ડેન્સિટી, બરાબર, એની ડેન્સિટી વધારે હોય, એન્ડ આર કેરી ટુ ગ્રેટ ડિસ્ટન્સ, દૂર સુધી ખેંચી જાય છે. સચ પાર્ટિકલ આર, આવા પદાર્થો, ઓફકોર્સ એક્સ્ટ્રીમલી સ્મોલ, નાના હોય છે, બટ ધેર નંબર ઇઝ ગ્રેટ, પણ એની સંખ્યા વધારે હોય છે, એન્ડ વેરી લાર્જ અમાઉન્ટ ઓફ સોલિડ મેટર કેન બી ટ્રાન્સપોર્ટ ઇન ધીસ વે. એટલે આ રીતે ઘણી બધી મેટર ટ્રાન્સપોર્ટ એક જગ્યાએ બીજી જગ્યાએ જતી રહે છે. ધ કલર ઓફ ધ વોટર ચેન્જીસ, પાણીનો કલર બદલાય છે સક્સેસિવ, ક્રમિક રીતે, ફ્રોમ ધ મડી રેડ, શરૂઆતમાં જ્યારે પાણી વહે છે કાદવવાળું મડી રેડ, ટુ બ્રાઉન કલરનું થાય છે, ટુ સિલ્ટ થ્રુ વેરિંગ શેડ્સ, પછી અલગ થાય ઓફ યલો એન્ડ ગ્રીન, ફાઇનલી ટુ ધ બ્લુ ઓફ ધ સી. જ્યારે દરિયામાં મળે ત્યારે એ જ પાણી આપણને બ્લુ કલરનું લાગે છે. તમે જુઓ, ત્યારે વરસાદ પડે ત્યારે શરૂઆતમાં પાણી કેવું મડી વોટર હોય છે, નદીનો જે કેચમેન્ટ એરિયા ત્યાં મડી વોટર હોય, બરાબર છે, ત્યાંથી ખેંચાતા બ્રાઉન થાય, રેડ થાય, અને જ્યારે સમુદ્રમાં ત્યારે બ્લુ થઈ જતો હોય છે. સચ લેન્ડ, આ જમીન કન્સિસ્ટ એઝ ઇટ્સ ડઝ અ ફાઇનલી ડિવાઇડેડ મેટર. આવી જે જમીન નદીઓના કાંપથી બનેલી જે જમીન છે એ બહુ ફાઇનેસ્ટ છે, ઇઝ યુઝ્યુઅલી વેરી ફર્ટાઇલ, અને આ જમીન બહુ ફળદ્રુપ છે, કારણ કે નદી પોતાની જે કાંપ ખેંચી લાવે છે એમાં અનેક તત્વો હોય છે જે પાક માટે બહુ ફાયદો કરે છે. સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણ, ધરતીનું ધોવાણ, એ ધ મેજર પ્રોબ્લેમ, એ મુખ્ય સમસ્યા છે ઇન કન્ટ્રી લાઇક ઇન્ડિયા, આપણા દેશ માટે. ઇટ અકર્સ, ધરતીનું ધોવાણ થાય છે, અકર બનવું, થવું, હેપન, વેન ધ ટોપ લેયર ઓફ સોઇલ ઇઝ વોશ્ડ અવે, જ્યારે જમીનનું ઉપરનું પડ ઇઝ વોશ્ડ અવે, ધોવાઈ જાય છે, ઇન સક્સેસિવ સ્ટેપ, ક્રમિક રીતે, બાય એક્શન ઓફ વોટર, વરસાદના કારણે. ઇટ ઇઝ મેનલી કોઝ બાય સડન બસ્ટ ઓફ હેવી રેનફોલ. બસ એટલે વાદળ ફાટવું, આપણે ઘણી વાર તમે સાંભળ્યું છે વાદળ ફાટવાની ઘટના, એક સાથે 10 ઇંચ 20 ઇંચ વરસાદ પડી જાય, જે કેપેસિટી બહારનો હોય, ધરતી ધોવાઈ જાય છે. ધ સ્લોપ ઓફ ધ લેન્ડ, જમીનનો જે ઢાળ છે તે, રિમૂવલ ઓફ ધ નેચરલ પ્રોટેક્ટિવ કોટ ઓફ વેજીટેશન, જે ઉપરનું જે પડ છે નેચરલ પ્રોટેક્ટિવ, જે કુદરતી રક્ષણ, એ ધોવાઈ જાય છે. ધ રટ્સ અલોંગ ધ વોટર કેન ફ્લો રેપિડલી, રટ્સ એટલે પાણીના આંતરિક અથવા વહેડા, એમાંથી જે પાણી વહે છે પોતાની સાથે અનેક તત્વો ખેંચી જાય છે. એન્ડ ધ એબ્સન્સ ઓફ એની ચેક, અને એબ્સન્સ એટલે ગેરહાજરી, ટુ ચેક એટલે રોકવું, ટુ પ્રિવેન્ટ ધ ફ્લો ઓફ વોટર. નદીઓની આગળ જે તમે જુઓ, અત્યારે ઘણી બધી નદીઓમાં આપણે આડબંધ કે પુલ જોઈએ છીએ, પહેલાના સમયમાં આવું હતું નહીં, હાલ પણ ઘણી બધી નદીઓમાં આવું નથી, એટલે પાણી બધું ધસમસતું વહી જાય છે, જમીન ઉપરનું પડ ધોવાય નહીં થાય, ફળદ્રુપ જમીન પણ જતી રહે છે. બીજું ખામી છે, ઇટ કેન બી ચેકડ, આ પાણી રોકી શકે છે યુઝિંગ વેરિયસ પ્રિવેન્ટિવ મેજર, અલગ પ્રિવેન્ટિવ, અટકાવી શકાય તેવા મેજર પગલાં, લાઇક ટેરેસિંગ ઓફ લેન્ડ, જમીનનું ટેરેસિંગ કરવું, કન્સ્ટ્રક્શન ઓફ બંધ, ડેમ બનાવવા, ટુ ચેક ધ ફ્લો ઓફ વોટર, એન્ડ ધ પ્લાન્ટિંગ ઓફ એપ્રોપ્રિએટ ટાઈપ ઓફ વેજી, યોગ્ય પ્રકારના વૃક્ષો વાવવાથી વરસાદ ગમે તેટલો પડે પણ સીધો જમીન ઉપર તાકાત ઘટી જાય એની. આપણે ફિમેલ ફોર ફોરેસ્ટ્રીમાં પણ જોયું હતું આ પોઈન્ટ, બરાબર છે. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે. તો પાણી મતલબ 20 ઇંચ વરસાદ જ્યારે ધોધમાર પડતો હોય તો વૃક્ષો હોય પાણીની તાકાત થોડી જમીન પર પડતા પહેલા ઘટે છે, ઉપરનું સ્તર છે, લેયર, એ બચી જાય છે. ધ કન્ઝર્વેશન એટલે જાળવણી, એન્ડ યુટિલાઇઝેશન ઉપયોગ, લખજો, કન્ઝર્વેશન જાળવણી, સાચવણી, એન્ડ યુટિલાઇઝેશન ઉપયોગ ઓફ વોટર ઇઝ ફંડામેન્ટલ ફોર હ્યુમન વેલફેર, માનવ કલ્યાણ માટે બહુ પાયાની વસ્તુ છે. મચ ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર, આપણી મોટાભાગની ખેતી, ડિપેન્ડ્સ ઓન, આધારિત ઓન સિઝનલ રેનફોલ, મતલબ મોટાભાગે ચોમાસું ખેતી થાય છે, એન્ડ ઇઝ ધેરફોર વેરી સેન્સિટિવ, સંવેદનશીલ છે, ટુ એની ફેલ્યોર, જો ચોમાસું નિષ્ફળ જાય,
ઓર ઇરેગ્યુલર વરસાદ ખેંચાય જલ્દી આવી જાય અથવા એકવાર વાવડી ખાય પછી વરસાદ આવે જ નહીં તો બધું બળી જતું હોય છે. ધ પ્રોબ્લેમ ઓફ સોઇલ ઇરોઝન ધરતીનું ધોવાણ એન્ડ ઓફ ઇનએડિક્વેટ એટલે અયોગ્ય અપૂરતો નોટ ઇનફ ઇનએડિક્વેટ નોટ અપૂરતો વરસાદ ઓર ઇરેગ્યુલર અથવા અનિયમિત વરસાદ. તમે જો આ વખત ચોમાસામાં ઓછો પડે છે પણ હમણાં વરસાદ વારંવાર પડે છે. હાલ તમે પાક લીધાના સમયે વરસાદ પડે પાક સળી જાય ઉપરથી એટલે નુકસાન કરાય છે. ક્લોઝલી કનેક્ટેડ વિથ ઇચ અધર આ બધું એક સાથે સંકળાયેલું છે. ઇટ ઇઝ ક્લિયર દેટ એ સ્પષ્ટ છે કે ધ એડોપ્શન ઓફ ટેકનિક આપણે એડોપ્શન સ્વીકારવી પડશે ટેકનિક પદ્ધતિઓ પ્રિવેન્ટિંગ સોઇલ ઇરોઝન જે ધરતીનું ધોવાણ અટકાવે એન્ડ વુલ ઓલ્સો હેલ્પ ટુ કન્ઝર્વ જાળવશે એન્ડ કીપ સાચવશે ધ વોટર વેર ઇટ ઇઝ વોન્ટેડ. તમે જો આપણે ત્યાં વરસાદ ઓછો નથી પડતો ખૂબ પડે છે પણ છતાંય ઘણા બધા પ્રદેશોમાં ઉનાળામાં પીવાના પાણીની તંગી થાય છે કારણ જ્યાં પાણી જાળવવા રાખતા નથી નદીઓ વાટે એ પાણી સીધું દરિયામાં જતું રહે છે ત્યાં ખારું થઈ જાય છે પછી અનયુઝ થઈ જાય વાપરી શકાય એવું નથી. એટલા માટે કહ્યું કે જ્યાં પાણીની જરૂર હોય ત્યાં એને સ્ટોર કરો ડેમ બાંધીને સરોવરો બનાવીને જેથી યોગ્ય સમયે આપણને પાણી મળી રહે. બીજું જમીનનું પરગલટ થાય જમીનનું પાણીમાં તર પણ ઊંચા આવે સ્તર. ઇન ઇન્ડિયા ભારતમાં એન ઇમેન્સ ક્વોન્ટિટી ઓફ રેન વોટર રન્સ ઓફ ધ ગ્રાઉન્ડ મોટાભાગનું પાણી જમીનથી વહી જાય છે. ધ કલેક્શન અને કલેક્શન સંગ્રહ કરવો એન્ડ યુટિલાઇઝ વાપરવું ઓફ ધીસ વોટર ઇઝ ઇમ્પોર્ટન્ટ બહુ મહત્વની બાબત છે. મચ ઓફ ઇટ્સ ફાઇન્ડ ઇટ્સ વે ટુ સી મોટાભાગનું પાણી ક્યાં છે દરિયામાં પહોંચી જાય છે. આટલે અટકું છું આટલેથી આગળ નેક્સ્ટ ટાઈમ કરાવીશ. રિવિઝન કરજો ઘણી નવી વાક્ય મળે છે. એસે માટે પણ આ પોઈન્ટ અગત્યનો છે વોટર બરાબર. ડુ ઇટ પ્રોપરલી ડુ ઇટ સિન્સિયરલી ટેક કેર.